વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યુની કામગીરી યથાવત છે। એનડીઆરએફની ટીમની સતત બીજા દિવસે રેસ્ક્યુ કામગીરી। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 16 લોકોના મોત થઈ ચૂક્યા છે। તપાસ સમિતિની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આજે બપોર બાદ મુખ્યમંત્રી ઘટના સ્થળે આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। તપાસ સમિતિની ટીમ ત્યાં પહોંચી છે, અધિકારીઓ ત્યાં છે। વહેલી સવારથી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। એક રસ્તો પણ બનાવવામાં આવ્યો છે અને સાથે જ અત્યાર સુધી 16 લોકોના મોત થઈ ચૂક્યા છે, તેની પુષ્ટિ થઈ ચૂકી છે। ત્યારે હજી પણ આ રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। એનડીઆરએફની એક ટીમ ત્યાં છે। સીધા જઈશું, સંવાદદાતા મિતેશ માળી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મિતેશ, હાલ શું સ્થિતિ છે? રેસ્ક્યુ ઓપરેશન હજી કેટલો સમય સુધી ચાલશે? બિલકુલ દીક્ષિતા, જે રીતે વાત કરીએ તો ગઈકાલે જે 7 વાગ્યાના સમયે છે તે પાદરા તાલુકાના મુજપુર જે બ્રિજ છે તે મુજપુર બ્રિજ પર જે દુર્ઘટના બની હતી, જેમાં 15 લોકોના કરુણ મોત નીપજ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો 15 લોકોને બહાર તો કાઢી લેવામાં આવે છે, પરંતુ હજુ પણ 4 લોકો છે તે લાપતા છે, જે નદીમાં છે। ચોક્કસથી હજુ 2 જેટલી ટ્રક હજુ નદીમાં જ ખાબકેલી દેખાઈ રહી છે। ચોક્કસ પ્રમાણે તમામ પ્રકારે એનડીઆરએફ સહિત એસડીઆરએફ સાથે જિલ્લા કલેક્ટર સહિત આખું વહીવટી તંત્ર છે તે હાલ ઉપસ્થિત છે અને રેસ્ક્યુ કામગીરીમાં જોતરાયું છે। ખાસ કરીને તમામ પ્રકારે જોઈ શકાય છે કે આજે પાણીનો પ્રવાહ વધવાના કારણે ગત મોડી રાત્રે છે તે કામગીરી તો અટકાવી દેવામાં આવી હતી, પરંતુ વહેલી સવારથી જ આજરોજ જે કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં વહેલી સવારથી 3 જેટલા મૃતદેહો છે તે બહાર કાઢવામાં આવ્યા છે। સરકારી દવાખાના ખાતે છે તમામને ખસેડી અને પીએમ અર્થે ખસેડી અને હાલ છે તમામ પરિવારને સોંપી દેવામાં આવ્યા છે। એટલે ચોક્કસ પ્રમાણે હજુ 4 જેટલા મૃતદેહો જે હજુ નદીમાં ગરકાવ છે, જે લાપતા છે, તેઓની શોધખોળ છે તે તંત્ર દ્વારા હજુ પણ કરવામાં આવી રહી છે। એનડીઆરએફની ટીમ સતત છે તે આ રેસ્ક્યુમાં જોતરાઈ છે। એટલે ચોક્કસ પ્રમાણે હાલની જે સ્થિતિ જોવા જઈએ તો પરિવારોમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રંદ જોવા મળી રહ્યો છે, કારણ કે પાદરા તાલુકાના મુજપુરના દરિયાપુરા વિસ્તારની અંદર એક પરિવારના જે 4 સભ્યો હતા, 4 સભ્યો છે તે ઇકો કાર લઈ અને બગદાના બાધા પૂરી કરવા માટે જતા હતા। તેમાં ક્યાંક ને ક્યાંક એકાએક આ બ્રિજ છે તે તૂટી પડતા ત્યાં આખો પરિવાર છે વિખેરાઈ ગયો છે। માત્ર બ્રિજ નહીં, પરંતુ આખો પરિવાર તૂટ્યો હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। એટલે પરિવાર પણ ન્યાયની માંગ કરી રહ્યો છે। હાલ તંત્ર દ્વારા બને એટલી કોશિશ કરવામાં આવી રહી છે કે વહેલી તકે આ તમામ પરિવારોને મૃતદેહો મળી જાય। મહત્વની વાત એ છે કે રાજ્ય સરકાર સાથે મુખ્યમંત્રી પણ છે ને ક્યાંક ને ક્યાંક આજરોજ ઘટના સ્થળ પર મુલાકાત લેવાના હતા। ચોક્કસથી તે પણ આવી શકે તે પ્રકારની શક્યતાઓ છે, જેને લઈને તંત્ર પણ એલર્ટ મોડમાં હાલ જોવા મળી રહ્યું છે। એટલે પોલીસ વિભાગ સહિત તમામ અલગ અલગ એજન્સીઓ સાથે તે પણ કામે લાગી છે અને જે મુખ્યમંત્રી દ્વારા છે તે ક્યાંક ને ક્યાંક જે સમિતિની રચના કરવામાં આવી હતી, જે સમિતિ પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજરોજ છે વહેલી સવારથી જ આવી પહોંચી છે અને હાલ ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક હાલ છે તે તમામ બાબતોને લઈને તમામ પાસાઓમાં તપાસ કરવામાં આવી રહી છે। અધિકારીઓ માત્ર લોકો કહી રહ્યા છે કે અધિકારીઓના પાપે છે ત્યાં પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। એટલે ચોક્કસથી 3 વર્ષથી છે G24 કલાક દ્વારા સમગ્ર બાબતને લઈને, આ બ્રિજને લઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યા હતા। G24 કલાકે પણ અગાઉ કહ્યું હતું કે આ બ્રિજ અત્યંત જર્જરિત છે, જેને લઈને આ બ્રિજ બંધ કરવો જરૂરી છે, પરંતુ તંત્રના કાને આ વાત ન પહોંચી, તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી। જે ઘટના સંદર્ભે હાલ છે તે જે સ્થિતિ જોવા મળી રહી છે અને આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી। ખાસ કરીને પાદરા તાલુકા માટે એક કાળો દિવસ હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। એટલે ચોક્કસથી હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં જોઈએ તો 4 જેટલા લોકો હાલ હજુ નદીમાં લાપતા છે, તેઓનું રેસ્ક્યુ છે તે તંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને 15 લોકોના મૃતદેહો છે તે તમામ પરિવારોને સોંપી દેવામાં આવ્યા છે। દીક્ષિત, બિલકુલ આભાર મિતેશ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશ।